આ છેટા રહીને એટલો ફાયદો થાય. આ ઓલો કે ને નજીક રહીને એના માન ન હોય, છેટા હોય ને એના માન હોય. આ બધાનું માન કેવું જોઈએ જમવાનું કરે કેટલા કરો જેને જે ઈચ્છા હોય કરો. શક્તિ એવી ભક્તિ. જોજે તું હોય. ખાસ કરીને જેને મારા મંડળમાં જોડાવવાનું હોય ને એ બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખજો ને મને ઇન્સ્ટામાં મેસેજ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાની શોપ ખોલીને બેસી જશે, કસ્ટમર આવી જશે અને કસ્ટમર એવા આવ્યા છે મફત ચા. જો મફત ચા, હું માણસ જેવા, અમે હું જનાવર છીએ. સાચી વાત છે. તો ઓલા જો ફોન માટે બાપ દીકરો બે જો જમવાનું ન હોય. એને એ નો ખબર હોય, બીજાની નો ખબર હોય, પોતાની ખબર હોય. અમારું તો જમવાનું જ કોઈ નથી કરતા. મારા હાવ અહીંયા અમારે જમવાનું ન કરે, આમ બાંધેલા છે અહીંયા. અમારે જમવાનું ન હોય. એ જો આ છેટા રહીને એટલો ફાયદો થાય. આ ઓલો કે ને નજીક રહીને એના માન ન હોય, છેટા હોય ને એના માન હોય. આ બધાનું માન કેવું જોઈએ જમવાનું કરે. આમ ફોન આવ્યો, અમારા હાળાનો ફોન આવે, હાલો અહીં જમવાનું ગોઠવું છે. અહીંયા ભલે ને અહીંયા પટેલ ને બેન પરસાવો પડતા અમને કહેતા જ નથી જમવાના, પણ કાંઈ વાંધો નહીં, વારો છે. પછી હમણાં નહીં, હમણાં પછી કેટલું કીધું તું ખબર છે? કેટલું કીધું તું વાટે જ હતી. એક દિવસ તો ખબર તમે શામાને લઈ આવી, બોલો બટેકા બનાવવાના બધું ફેનીલે મજા બગડી ગઈ. એ પછી જાજ નહીં, પાછું જવાનું છે. હવે જો 1 વાગી ગયો છે અને આ લોકો બે અહીંયા છે અને તમે લોકો હવે ઘામાં નીકળો, બરાબર? કારણ કે ત્યાં તમારી વાટી છે જમવામાં અને આપણે હવે છે ને આપણે જમી લઈએ. તો જો ફેમિલી મહેમાન આવ્યા હતા કે તમારી બેનની કામરેજ થઈ આવ્યા આંટો મારવા ઘણા દિવસ થઈ ગયા, એવા જ નહોતા કે આંટો મારી આવી. તો આંટો મારીને ગયા છે મારા મમ્મીના ઘર બાજુ અને આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈ. અને જમવાનું કીધું પણ કે ખોટી ન થાય કે બેન આવતી વખતે પછી ક્યારેક આવશે ને ત્યારે કે જમવા ખોટી થાવ એમ કીધું છે. અને સબસ્ક્રાઈબર આવ્યા હતા આપણને મળવા, તો સબસ્ક્રાઈબર આપણા માટે મસ્ત મસ્ત વસ્તુ લઈ આવ્યા છે. તો થેન્ક યુ સો મચ, દિલથી આભાર તમારો. અને મસ્ત સાઈઝ લઈ આવ્યા છે આપણા માટે. જો 2 બાટલા ભરીને સાઈઝ લઈ આવ્યા, કેટલા મસ્તીના છે. એવી સારી સાઈઝ છે, તાજી તાજી મસ્ત ઠંડી ઠંડી સાઈઝ છે. મસ્ત મજા આવશે આજ ખાવાની. આપણને દેહની સાઈઝ આવી ગઈ કે નહીં? ઓલરેડી તમને ખબર જ છે કે મને દેહની સાઈઝ બહુ એટલે બહુ ભાવે. એમ અહીં કરતાં બાટલી નથી ભાવતી, તમને દેહની સાઈઝ બહુ ભાવે. તો હાલો આજ તો દેહની સાઈઝ ખાવાની છે. તો આપણે જમવા બેસી જઈએ, તમે બધા આવી જાઓ મસ્ત બપોરનું જમવા. તો સારું ફેમિલી, આપણે તો સબસ્ક્રાઈબર બધા ઘણા બધા આવી ગયા છે અને ખાસ કરીને અમારો ભાઈ છે ને, કેમ મજા આવી? હે કોની હાટું ખરીદી કરી? બેન હાટું. જો બેન હાટું મસ્ત ખરીદી કરી લીધી છે અહીંથી. તો જીન્સ ને ટી શર્ટ ને ટોપ ને મસ્ત મસ્ત વેરાયટી કરી લીધી. આવજો પછી પાછા. હા આવજો તમ તારે. હો હા, જય શ્રી કૃષ્ણ. બધા શોપિંગ કરે છે, બધા બેઠા છે. જો તો સારું ફેમિલી, આપણે છે ને હવે શોપેથી આવી જાય છે ઘરે અને ઓલરેડી આજે એટલું મોડું થઈ ગયું ને કે હદ બારી. આ પહેલી વાર એટલું મોડું થયું. વાગી જશે 10 સવા 10. કેમ કે શોપે અમારું મંડળનું કામ હોય ને એટલે હપ્તા દેવાય શોપે આવી ગયા. એક તો 9 સાડા 9 વાગ્યા સુધી બેઠા હતા આજે, હપ્તા મંડળના દેવા આવી ગયા. જો અમારા રામજીભાઈ આવી ગયા. કેમ છે? સારું? કેમ છે? સારું. કેટલામું ભણે છે? બીજું રિઝલ્ટ આવી ગયું? કેટલા ટકા આવ્યા? નહીં ટકાને શું કરવા, ભણવામાં હોશિયાર થઈ જવાનું. મારા પપ્પાને જો બેસી જાય હવે દિવસ ને કાલથી દિવસ પાળી, શનિવારથી દિવસ પાળી. અને આપણે જો મંડળનું કામ જો લેપટોપ લઈને બેસી જશે. મંડળનું કામ આપણે આવી ગયું છે. 18 તારીખનું મંડળ હોય છે આપણે, એટલે આજે હાવ થાકી ગયો છું. એટલો થાક લાગી ગયો ને, બહુ એટલે બહુ થાક લાગી ગયો છે. અને ખાસ કરીને જેને મારા મંડળમાં જોડાવવાનું હોય ને એ બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખજો ને મને ઇન્સ્ટામાં મેસેજ કરજો. આપણે મંડળ કરવાનું છે હાઈમાં. હા
કરવું ને મોટું મોટું જ કરવાનું હોય ને. આપણે આદાની સભ્ય આપણા ઘણા છે આદા. અમાર ભાઈ આ છે ને અમારા રામજીભાઈનો એટલો સપોર્ટ હોય છે ને બે ભાઈઓનો. પહેલા મંડળમાં બીજા મંડળમાં આપણે કેટલા વર્ષથી હારે છીએ? 6 વર્ષથી આપણે હારે છે. હા છોટું એ કોરોનાના 6 મહિના અને 3.5 વર્ષ છે, 4 અને 7 વર્ષ છે. 7 વર્ષથી હારે છે અને અમારા ભાઈને અમારે ભળે છે એવું અમારે મજા આવી જાય. ભાઈ જેવો સંબંધ છે. મજા આવી જાય એટલે બધે છે ને તમે બધા જોડાઈજો મંડળમાં, બહુ મજા આવશે. અને હવે છે ને જોઈ જમવાની કરી દીધી તૈયારી. જો ઓહો એ બહુ લઈ ગઈ ને. હું તો થાકી જાઉં આ શોપમાં. સાચી વાત છે, બહુ થાકી જાઉં. બહુ લોટિંગ વધી જાય છે. કઈ નહીં, ધીમે ધીમે સોઈયા. હા સાચી વાત છે, મારે બહુ લોટિંગ વધે. હું સમજવું એમ થાય બોલો. તો અત્યારે બહુ એટલે હદ બારું લોટિંગ વધી જાય છે. હું તો બધુંય કામ કરી બોલો. વાસણ આ તે બાર આ અમારી ઘરે રાતે 12-1 વાગ્યા સુધી નવરી આમ કામ આડાહળું કરતી કરતી 12-1 વાગ્યા સુધી. અત્યારે એને રેગ્યુલર કામ કરતી કરતી 1 વાગે છે ને 12:30-1 ડેઈલી વાગી જાય છે. આ ભાઈ જો હા કેમ ભાઈ વેકેશન પડ્યું છે તો મામાની ઘરે નથી જાઉં? હે મામાની ઘરે મામાની ઘેરે ક્યાં બટા જવાની વેચ છે, આજે ખાવાનું ઠેકાણું નથી. આમાં કેમ મામાની ઘેરે જાવું? આ તો હું જાઉં વેકેશન. હા તો અમારે 2 જણા હાટો તું વ્યો જા. હું જાઉં ને વેકેશન કરવા. હા ત્યાં વેકેશન કરજો હું જાઓ. નહોતું. હતું હતા ને હા તો જાઓ, કાંઈ વાંધો નહીં, જાઓ મોજથી. અને મારી મમ્મી જો એ તો આરામ ઉપર હોય ના. હા જો એને કામ એટલું વધી જાય કા બાને હું આરામ મળે. કામ વધી જાય ને તમારે. હમણાં તો કીધું ને હું બપોર પૂતી નથી આ સુમાઈ એટલું કામ વધી જજો અત્યારે. બધું સોળી તારા ફોલવા પપ્પાનું માંડ્યા. ટિફિન, દીપકનું ટિફિન, તમારી ટિફિન, હા આ બધી સોળી હું કરું. સવારનું ટિફિનનું હા હા કેટલા વાગે 8:30 અહીંયાથી આવી તો એનું આમ છે. કાંઈ નહીં, હાલો હવે આપણે જમી લઈએ. થોડુંક તો કષ્ટ ભાઈ ભોગવવો જ પડશે, કેમ કે થોડુંક તો કેમ કે આમ તેમ કરવું જ પડે. કાંઈ નહીં, હાલો હવે મસ્ત જમી લઈએ. હવે પેટ પૂજા કરી લઈ, આવી જાઓ તમે પણ જમવા, ભોજન કરવા. તો મારો ફેમિલી આ છે તો બ્લોગ છે ને આપણે સાંજે બનાવવાનો ટાઈમ મળ્યો છે, કારણ કે તમને એક યુનિક અને મસ્ત વસ્તુ બતાવવાની છે, કારણ કે આપણા શોપમાં નવી વસ્તુ આવી ગઈ છે. એ તો ફેન પપ્પા છે ને આના માટે સમસ્યા ખબર તો ખ્યાલ તો આવી જ ગયો છે જોતાની સાથે જ. તે એને શું કહેવાય? આને હા આ હું લખવાનું QR કોડ, ફોન પે કહેવાય, સ્કેનર સ્કેનર કહેવાય, સ્કેનર. આમાં આમ ફોન કરી દો તો આપણે પૈસા આવે આમાં. પૈસા આવે હાલો સ્કેનર કરો બધા. હે અમારા પૈસા આવી જાય, સ્કેનર કરો. હા કાઈ નહીં, તો આ છે ને લઈ લીધું. બોલો ડબલું તો બતાય. આવું આવે કા? હા અવાજ કેવો આવે? મસ્ત. ધીમું કરવું પડ્યું હારું કા? બહુ અવાજ આવે. હા. અહીંયા હોય ને તો ઉપર સંભળાય, આમાં પૈસા નાખે ને તો પણ આ ધીમું ફૂલનું જો બધું છે હો વ્યવસ્થિત, બધું સારી સારું છે. અને આ દોસ્તર જેવો મળી ગયો ને તો મેળ આવી ગયો. અને આમાં સાપુ હોત ને કોઈ કોટ હા હા સાચી વાત છે. કઈ નહીં, તો મસ્ત આપણે આ કરાવી લીધું છે. સ્કેનર જેને કરાવવું હોય ને મારે ઉપાડી નહીં એમ હું અહીંયા હોય કે ન હોય થઈ જાય એમ. ફોન પે, ગૂગલ પે બધું એમાં થઈ ને, બધુંય, પેટીએમ, ફોન પે, ગૂગલ પે બધું થઈ જાય ને તો સારું. તો આપણે દુકાને વસ્તુ ઘટતી હતી, પાછી બીજી વસ્તુ આપણે જો ન્યાય છે અહીંયા લગાડી દીધું. જો મસ્ત હાલો કા બધા સ્કેનર માં એક સ્કેનર કરવા મળો. કેટલા કરે પણ એ તો કે કેટલા કરો, જેને જે ઈચ્છા હોય ઈ કરો. હે. શક્તિ એવી ભક્તિ. એ જોજે તું હોય. ના ના ઓકે મિલ, હું તો ખાલી થોડીક નાની મજાક કરું છું, એવું કઈ નથી. પણ તમને બતાવી દઉં કે અમે છે ને આવડો કરાવ્યું એમ. અને સ્કેનર કહેવાય ને. હા સ્કેનર. હવે જેને કોઈને છે ને ઓનલાઈન ન કહેવાય, પણ આને જે ફોનમાં પૈસા હોય ને આમાં નાખવા હોય ને તો આવી એ જાય. ઓનલાઈન કહેવાય. હા અમારે છે ને આ છે ને હવે હાવ મને એમ થયું કે ઓનલાઈન એને કહેવાતું છે કે અહીંથી ડિલિવરી થાય ને ઓનલાઈન. એ આને ઓનલાઈન પૈસા જ કહેવાય, એવું છે? ઓનલાઈન ટ્રાન્સફર. મને શીખવાડજો, નકર તમે નહીં હોય થી મારે ગોટાળો પડી જાય. કાંઈ ગોટાળો ન પડે. તો વાંધો નહીં. પણ એમ તો જો હારે જ હોય અમે એટલો ટાઈમ છો ને, કોઈ દિવસ એવું નથી બન્યું કે મારે એક જ વખત એકલી શોપ આંખવી પડે હતી. મુંબઈ ગયા હતા ને ત્યારે, પણ એ વાંધો ન આવે, હેન્ડલિંગ થઈ જાય થોડું ઘણું તો થઈ જાય. વાંધો ન આવે. કા હાલો ટાઈમ નથી જો ઘરે જઈએ. હવે ઘરે જઈએ આપણે, દુકાનમાં મંગલ કરી નાખી, વધાઈ લઈ અને હવે જઈએ માતાજીનું નામ લઈને ઘરે. તો સારું ફેમિલી, જો આજે મારા મંડળનું કામ હતું અને અત્યારે વાગી ગયા છે 1:30, કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ. મારો હાળો અને અમારા દીપકભાઈ છોકરા બે જાગે છે, તો ભૂખ લાગી ગઈ ને તો નાસ્તો કરવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે.
અને આ બે છોકરા છે ને એના મામાની ઘરે હતા તેને મામા હારે આવ્યા હિસાબ કિતાબ કરવા અને હવે પાછું એને હારો રોઈ જવાનું છે. વાગ્યા કેટલા જો 1:30 વાગ્યા આવ્યો અને જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે ચિપ્સ અને કુંફણિયા કા હાલે ભાઈ શું વાર છે ખાવા મળ્યા કે હા લા બોલાવાય હા બધા આ છે લે જો કાંઈ નહીં હાલો આવી જાઓ નાસ્તો કરવા કેમ કે આ ભૂખ લાગી છે બહુ અને મારે તો જે કેટલા વાગ્યાનું કંઈ નક્કી નથી તો કાંઈ નહીં હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.